હાલ શું પડકારો છે મારા વાવથરાદનો યાર. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂજાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરાજ્ઞાન ગોતીતમ નિસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. ખોરડા ગામ એમાં શિવ સેવા ગૌશાળા આખા ગામ વતી સરસ મજાનો ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું વાવથરાદના પરગણામાં આયોજન. બધાય બ્રહ્મ સમાજ 18 વર્ણ જે શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છે. આમ તો ઘણી વાર મારા ડાયરામાં કહેતો હું છું હવે આપણે હિન્દુ બનવાની જરૂર છે. બહુ જ્ઞાતિના વાડા પડ્યા, વર્ણ વ્યવસ્થા હોય આપણી, જે જ્ઞાતિમાં જન્મ્યા હોય એનું ગૌરવ હોય, એના ઇતિહાસો આપણે બોલીએ, વાગોળીએ, વાતું કરીએ, પણ સમય સાથે આપણે બધાને એક બનવાની જરૂર છે. ત્યારે 18 વર્ણ જ્યારે સાથે મળી એના ડાયરાને ગૌ સેવાના લાભાર્થે આ ડાયરો તમે ખૂબ વર્ષ્યા છો આયા. એક જમાનો એક સમય એવો હતો કે આપણે પેલા માથા દેવા પડતા, ધીંગાણા થતા. હવે એ સમય રહ્યો ગયો. 1948 1947 દેશ આઝાદ થઈ ગયો. હવે આવા માથા દેવાનો સમય નથી. હવે તો આપણે 5-25 હજાર ભેળા કરી અને રોડે રખડતી ગાય હોય, કોઈ કતલખાને જાતી ગાય હોય એને બચાવી અને આવી શિવ સેવા ગૌશાળા જેવી સરસ મજાની ગૌશાળા બનાવી અને બધા ભેળા મળી અને જેટલું થાય એટલું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી ભેળું કરીને એને જીવાડવાનું કામ કરીએ ને, આ માથા દીધા જેટલું જ પૂન છે એવું આયા. એકવાર આ સેણલ પરિવારને જોરદાર તાળીઓથી વધાવી લ્યો આયા. અને આખો સેણલ પરિવાર ઇતિહાસ માતાજીનો કહું તમને આગળ ઉપર થોડા જુહાસન ગાય અને આપણા કાર્યક્રમને શરૂઆત કરવી છે. તમે બહુ ધીરજ રાખી અને મેં બહુ ધીરજ રાખી. હું ઘણી વાર કહું છું લાગશે વાર પણ આવશે મજા યાર. ઉતાવળે કોઈ દી આંબા પાકે નહીં. જેને ધીરજ રાખી છે ને એ જ પૂગ્યા છે. તમે પરીક્ષા એક્ઝામ દેવા જાઓ અને તમે કદાચ એક્ઝામમાં ફેલ થઈ જાઓ તો ઘણા એવા આઈપીએસ અધિકારીઓ છે, ઘણા એવા આઈએસ અધિકારીઓ છે જે 8, 9, 10 કે કદાચ 12, 12th ની એક્ઝામ ક્લિયર ન કરી શક્યા હોય, છતાંય પણ જેને મહેનત કરી હોય તો એક ટાઈમ એવો આવે કે ભલે વાર લાગી હોય વળી પાછા આઈએસ કે આઈપીએસ બની ગયા છે. આવા ઘણા દાખલા છે. ત્રિવેદી સાહેબ આ કોના કોના નામ લઉં? હા વજાણું શહેર છે દાદ, આમાં ઓળખીતા નીકળે પણ મારા માટે તો જાણીતું શહેર છે. આ હું કાયમ માટે ગૌરવ વાવથરાદનો લેતો હું, બનાસકાંઠાનો લેતો હું કે મને હું હૃદયથી કહું છું બધા જિલ્લા, આખી ગુજરાત, જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે બધા આપણને પ્રેમ કરે છે, પણ મને બનાસકાંઠાએ વાવથરાદે જેટલો પ્રેમ આપ્યો એટલો ક્યાંય નથી મળ્યો યાર. હા, એવા પ્રેમાળ પ્રદેશ છે આ. ભોળા માઢુડા છે બધાય. અને રાજપૂતો હોય, બ્રાહ્મણો હોય, ઠાકોરો હોય, 18 વર્ણ તમે બનાસકાંઠાની ધરતીમાં વાવથરાદમાં વિયાવો. પ્રેમાળ છે, લાગણીશીલ છે, અને જ્યાં પ્રેમ મળે ત્યાં તો ભગવાન વિદુરજીની ભાજી ખાવાઈ ગયા હતા એમ પ્રેમ મને આપ્યો છે. એવી આ બનાસકાંઠાની વાવથરો તો હવે આમ તો વાવથરાદ ડિસ્ટ્રિક્ટ આખો જિલ્લો થઈ ગયો. હું ભરતસિંહના રસ્તામાં કહેતો તો મેં કીધું આ સારું થરાદનો નકશો બદલાઈ ગયો યાર, આવું થરાદ બની ગયું. જે તે સમયે અમે 5-7 વર્ષ પહેલા ડાયરા કરતા અને અમે આવતા અટાણે થરાદ જો તમને એમ લાગે કે ના બાકી આપણે ક્યાંક ફોરેનમાં આવ્યા છીએ. એવી લાઇટું થરાદના આખા રોડ રસ્તાથી માંડી અને આવો સરસ મજાનો નવો જિલ્લો આપ્યો. સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે જે પણ તકલીફો પડતી હતી આ વાવથરાદના પ્રજાને, જે પણ નાના મોટા કામથી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. મને હજી તમે નહીં માનો આ વાવથરાદ જિલ્લો બોલવા કરતા મને બનાસકાંઠો રૂડું લાગે છે યાર. એમ થાય ગમે એમ તો મૂળ બનાસ ને. આ ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર અને પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. એવો પાતાળેશ્વર મહાદેવ જ્યાં બિરાજે છે, એવો ભગવાન જ્યાં શિવ બિરાજે છે. અને હું તો કાયમ કહું છું દુનિયામાં દેવનો દેવ હોય તો મારો બાપ ભગવાન ભોળોનાથ છે યાર. એથી મોટો જગતમાં કોઈ છે જ નહીં. એ જ મહાદેવ છે.
અને ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, જે ભોળાના ભગત બન્યા ને એને કે લાંબા હાથ કરવાની જરૂર નથી પડી, એવો મારો ફળિયો નાથ છે. ઉત્તરમાં અંબાજી આસન, આમ જ્યાં જાવ તમે નજર કરો તે હમંકી એ બાહની કીયસી હાક દુતાળીએ વાગીએ ડમર ડાક યધ તકી ક્રોધ ભોજાય 18 ધાતુ ભોજંગ કુર મમન ઝીલત ભાર. આવી ભગવતીના નામના જ્યાં ધુબલિયા ફરે છે એવી અંબાજી બિરાજે છે. બનાસકાંઠાની ઓળખ તો તમે જો. ઉત્તરમાં અંબાજી આસન તો ઢીમાગઢ ધરણીધર સંવત 1353 માં જેદી અલાઉદ્દીન ખિલજીની મારો 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 કરતી જેદી ફોજના બાગડતા 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 જેદી આ ધરતી માથે ડાબા વાગ્યા તેદી ઢીમણ નાગ. આખો ઇતિહાસ તો બહુ મોટો છે. ઢીમાના પાદરમાં પણ મુસાળો ભગવાન જ્યાં બેઠો છે દ્વારકાધીશ. અલાઉદ્દીન ખિલજીની ફોજને અહીંથી પાછું વળવું પડ્યું તું. ઈ ઢીમાના પાદરમાં ધરણીધર બિરાજે છે, ઈ ભગવાન બિરાજે છે આયા. એટલે કીધું ઉત્તરમાં અંબાજી આસન તો ઢીમાગઢ ધરણીધર અને પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. અને હવે સાંભળજો, રણના કાંઠે કરે રખોપા. આજ પણ બોર્ડર માથે જ્યાં નજર મૂકો ને ત્યાં જેની 52 હાથની ગજાયું ફડાકા મારે છે ધજાયું. આવી ભગવતી, આવી જગદંબા. નાક દરિયામાં ઘોડા, મોઈલા ડાબે જો પાણીના છબછબિયા બોલાવું, વાહેલા ડાબે જો ધૂળની ડમરી ઉડાડું તો માનજે નડેશ્વરી ભાલાની અણીએ બેહીન ભેળી હાલી છે. આ ભગવતી બોર્ડર ઉપર બિરાજે છે. ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. રણના કાંઠે કરે રખોપા નડેશ્વરી થી નાતો. પાકિસ્તાનની તાકાત નથી કાનપા મીટ માટે બોટિયું બારી કાઢી લેવી મારી માં બેઠી છે બોર્ડર ઉપર. રણના કાંઠે કરે રખોપા ઈ નડેશ્વરી થી નાતો. હું મારા માટે હૃદયથી કહું, સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર. આવો બનાસકાંઠો, આવો વાવથરા છે. અને આટલી બધી સંખ્યામાં માતાઓ, બહેનો, વડીલો, તમે બધા જે પ્રેમથી ભાતું લઈને આવ્યા છો. સંસ્કૃતિ સભર ત્રિવેદી સાહેબ, ભરતસિંહ આપણો આ ડાયરો છે. આમાં દીકરી ને બાપ ભેળા બેઠા હોય, ભાઈ ને બેન ભેળા બેઠા હોય, માં ને દીકરી ભેળા બેઠા હોય, એવો આપણો આ ડાયરો છે. એનો જયારે આનંદ કરવો છે ત્યારે આવો ને આવો હાકલો પડકારો કરજો. કારણ કે મને પ્રેમ બનાસકાંઠાએ વાવથરાતે બહુ આપ્યો છે. અને હું એવી આશા રાખું છું કે જ્યાં સુધી શું ને આ શ્વાસ હાલે છે ત્યાં સુધી આવો જ પ્રેમ આપજો યાર. અને એ આ બનાસકાંઠાની ધરતીમાં ભગવતી માં સેણલના સોરું બધાય છે. આયા સેણલ પરિવાર છે આખો. અને બહુ સારી વાત છે, સેણલ પરિવાર આખો. આગળ ઉપર પ્રસંગો કહું પણ આ ભૂદેવનું ફળિયું છે એટલે હું કવિતા મારી કાયમ બોલ્યો છું. અને ભૂદેવની કવિતાથી શરૂઆત કરું. અમારા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ નામના બ્રાહ્મણ, અને એવો વિદ્વાન બ્રાહ્મણ, આજ પણ જેની કવિતા સાહેબ ધણનાટી વગાડી દે, એને ગુજરાતની ઓળખાણ આપી કે ભૂદેવ તમારું ગુજરાત છે કેવું. તેથી વ્યાસ સરનેમનો એ બ્રાહ્મણ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ આપણી ગુજરાતને લાડ લડાવે છે. કેવું છે મારું ગુજરાત, સાંભળજો આમાં. તો કડક ધરતી જહાં ખડકની આકરી, આય કડક ધરતી જહાં ખડકની આકરી, અન ડુંગરા ડુંગરીને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી, ગજવતા ગગન ઊંચા પહાડો, અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં. આજે તમે ટેચ્યુ જોવો છો ગાયનું, આ થરાદમાં આવો એટલે સર્કલ છે, ગૌ માતા સર્કલ. ઈ ટેચ્યુ જોવો છો. ત્રિભુવનજી એમ કહેતા હતા કે તમે મેં કદાચ હરક ન ભાળ્યું હોય, તમે મેં નરક નથી જોયું, પણ કથાકારો વિદ્વાન માણસો એમ કહેતા સ્વર્ગ ને નરક હોય. પણ ત્રિભુવનજી ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણ કહે છે કે સાંભળી લ્યો, જેના ફળિયામાં ગા બાંધી હોય, સવારમાં અમૃત જેવા દૂધ જ્યાં દોવાતા હોય, અને એ દૂધનો કળશો ભરી અને પછી ભાગલ તૂટેલો એક મોટું શિખરબંધ ભગવાનનું ભોળાનાથનું મંદિર હોય, શિવાલય હોય, એની માથે જયારે દૂધનો અભિષેક થતો હોય, સવારના પોરમાં પ્રાગડના દોરા ફૂટ્યા હોય, ભગવાન ઉગમણા ઓળેથી આમ ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉં ભામણા, અને જીવન મરણ લગમાણ અમાડી રાખીજે કાશવર આવું. આમ જ્યાં ઉગમણા ઓળેથી ભગવાન કોરું કાઢે ઈ પેલા. અને આમ જયારે ભગવાન શિવના મંદિરમાં અભિષેક દેવાતા હોય તો ત્રિભુવનજી કહેતા આવું હરગ મેં દુનિયામાં ક્યાંય નથી જોયું. આ જ આપણા માટે સ્વર્ગ છે, જેના ફળિયામાં ગાય બાંધી છે. અને હું તો એમ કહું છું, ખોરડા ગામ જ આ ગામ છે ને, એ જ સ્વર્ગ જેવું છે. એટલે આવડી મોટી ગૌશાળા એ બની છે, એને એટલે ખોબે ધોબે માણસો આ બેઠા. હું જોતો ક્યારનો વિમલના ઠેલા ભરી ભરીને આવ્યા છે યાર. આ પ્રેમ છે કે આપણે તો આને જીવાડવાની છે. આ માવડિયું છે અને આપણે એને જીવાડવા માટે આટલી બધી સંખ્યામાં ડાયરો કર્યો છે. બાકી પૈસા બીજે ન વાપરી શકો તમે.
આ બીજું તમે કરી શકો, પણ શું કામ આટલી બધી સંખ્યામાં આપણે મળ્યા છીએ કે ગૌ સેવાના લાભાર્થે એક ડાયરો, એમાં જે પણ રકમ ભેલી થાય આપણે ખારા કામમાં 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ માટે ગાયું માટે થઈ જાય, આના માટે આપણે મળ્યા છીએ. અને ત્યારે મને કહેવાનું મન થાય આયા, અને એમાંય પાછો આવથરાતનો પડકારો, એટલે આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અનુહબકીને નો કદી હામ તજતા, એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. બાગડતા 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 પડગલી વાગતી આવે. સમલી બેટમાં ધીંગાણું જામ્યું, કોણ છે એ કે લખા પીર ગાયુની વારે ચડ્યો છે. આહા, મને ખબર છે, પણ શું કરું યાર, સમય સમય બલવાન ભરતસિંહ, નહીં પુરુષ બલવાન આવ્યું તો કાબે અર્જુનને લૂંટ્યા, વહી ધનુષ વહી બાણ, આ તો સમય સમય બલવાન, નહીં પુરુષ બલવાન. હાથમાં તરવાર લઈ અને સમલી બેટમાં જેને ધીંગાણું કર્યું અને વિધર્મની ફૌજને હરાવી અને પોતે ધીંગાણામાં ગોહિલનું કામ આવી જાય. આજ પણ લખાપીર દાદાનું જબરજસ્ત શિખરબંધ મંદિર ઊભું છે. આ પરગણાના રાજપૂતો ગોહિલો જેના ઉપર ગૌરવ લઈ શકે છે, એવી આ પરગણાની આ ધરતી છે. આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અનહબકીને નો કદી હામ તજતા, એ એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, અનપૂર્ણ આતિથની પ્રેમ જરણી. હવે આ 4 એવા જો મામલો મેદાને છે. આ તમે હમી હાનના કેટલી ફેરવો છો. હવે થોડી વાર રહી જાવ, ક્યાં આપણે ચાના નશાથી જીવવા વાળા છીએ. આપણે તો ચંદ્રશેખર આઝાદનો નશો છે, આપણને તો રાજ્યગુરુનો નશો છે, આપણને સુખદેવનો નશો છે. હું બહુ વાંચ્યા પછી તમને કહું છું, મને જેટલી ખબર છે એટલી, કે આઝાદીના ત્રિવેદી સાહેબ, આઝાદીના જે પાયાના પથ્થરો જે છે, આઝાદી જ્યારે ભારતને મળી, અંગ્રેજોને અહીંથી કાઢ્યા, એમાં કોઈનો સિંહ ફાળો હોય તો એ બ્રાહ્મણોને સૌ. તમને ઇતિહાસ આપો અહીંથી, સિંહ ફાળો જો કોઈનો હોય તો એવા બ્રાહ્મણો હતા. એક પછી એક ક્રાંતિકારીઓ. આમ તો 7,32,000 ક્રાંતિકારીઓ થયા, પણ આગળ ઉપર પ્રસંગો કહું તમને. શું કીધું? એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા, અનસીજ સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આતિથની પ્રેમ જરણી. આ ત્રિભુવનજી ગુજરાતની ઓળખાણ આપે છે. એ ભલી ભારતી ભોમની વંદુ તને આવડે, ધન ધન્ય હો ધન આ ગુર્જર ધરણી, તન ધન્ય હો ધન ગુર્જર ધરણી. અને કેવો છે આપણો આ દેશ ગોપાલ. આયા કંસ શિશુપાળ કૌરવ અને યાદવો, આયા કંસ શિશુપાળ કૌરવ અને યાદવો, વળી ભીષ્મ તો દ્રોણ જમરાજ જેવા. એવા હતા જેની પ્રતિજ્ઞા આજ વખણાય છે, ભીષ્મ પ્રતિજ્ઞા. એ સર્વનો ફેસલો એક સાથે લખ્યો, કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. અને હિમગરી પર્વતે લખ્યો જ્યાં ફેસલો, આજ પણ હેમાળાની માથે પગ મેલી દો. આયા હિમગરી પર્વતે લખ્યો જ્યાં ફેસલો, અનુવન જતા પાંડવે શિર ધાર્યો. અને હવે એ તેથી પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગતનાથે સ્વીકાર્યો. તેથી ફેસલો જગતનાથે સ્વીકાર્યો. પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગતનાથે સ્વીકાર્યો. એને પ્રાચીના પીપળા હેઠળ જવું પડ્યું છે. અને હવે આમ નામ બેસજો, કારણ કે 12-1 વાગ્યા વાળા તો વયા ગયા છે. આ તો હાંકડું ખખડાવીને આવ્યા છે બધાય. હા, અમુક તો સાલા મિસકોલ પડે પેલા નીકળી જાય ધીમેથી, પણ હવે બધા બેઠા મરજીવા બેઠા છે. હા, શું કામ? કે યુવાનીના દિવસો ને યુવાનીની રાતો, અરે ખુમારીના ગીતો ને ખુમારીની વાતો. હવે મારે તમારી સામે વાતો એવી કરવી છે, યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો ને ખુમારીની વાતો. મરીજનો શેર છે આ. અને હવે સાંભળજો કે સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ નહીં, સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. અને હવે સાંભળજો, યુવાનીમાં શરાબીની સોબત કરી છે, તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે.
યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. અરે નથી પાસી પાની કરી અમે પ્રણયના પંથે, નથી પાસી પાની કરી અમે પ્રણયના પંથે. અને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે ને બગાવત કહો તો બગાવત કરી છે. બસ આટલું કર્યું છે. હવે પ્રેમ કયો તો પ્રેમ કર્યો છે, ડગો કયો તો ડગો કર્યો છે. આવી આપણી આ મીઠુડી ધરતી છે. અને ત્યારે મને કહેવાનું મન થાય આયા પાછો કહું એ ભોળાનાથથી, હે મારા મહાદેવ, હે દુનિયાના બાપ, જગતના તાત, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. અને બ્રાહ્મણો છે ને એ તો ત્રિવેદી સાહેબ શિવના સંતાનો છે. હે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિધિહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. બનાસકાંઠામાં પ્રોગ્રામ હોય ગોપાલ, એટલે બનાસકાંઠા વાળાને એટલો આનંદ હોય, સામે મને પાછો એટલો જ આનંદ હોય. હું બનાસકાંઠામાં શું આજ આ પ્રેમ છે યાર. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. અને હું એવી આશા રાખું છું તમે ખૂબ રૂપિયા આપ્યા, ખૂબ વર્યા અહીંથી, હજી પણ વરસતા રહેજો. એક એક રૂપિયો આ જે શિવ સેવા ગૌશાળા જે ખોરડાના પાદરમાં છે એની એવી બનાવો કે વાવથરાદ એક નહીં, ગુજરાતમાં જે ગૌશાળાની નોંધ લેવાતી હોય એમાં એની નોંધ લેવા કે જાવ કોક દી ખોરડાના પાદરમાં હજી માવડીઓ બેઠી છે અહીંયા. ત્યારે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિધિહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. આવડા છોકરા જેની ઉંમર રમવાની હોય, જેની ઉંમર હોઈ જવાની હોય, 1-1.5 વાગે એટલે હોઈ જાય ને પાછા રમવાની ઉંમર છે ને તઈ આવડા ઘોળ કરે છે. સાહેબ વધાવી લ્યો આ બાળકોને, એકવાર પ્રેમથી વધાવી લ્યો. આ બધાએ સાહિત્યને જીવતું રાખ્યું છે આપણા. આ બધા હોત નહીં તો અમે વાતો કોની સામે કરત. આ અત્યારથી આમ ઘોળ કરતા શીખ્યા છે. આ તો મોટા થઈને કંઈક દેવાના જ છે દુનિયા માટે, જ્યાં જરૂર પડશે એને આપવાના છે. એટલા માટે એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ. અને અમારા સુકાઈ સંસારમાં પણ વાડી વરહી જય જય શેણબાઈ પણ વાડી વરહી વાદળિયું બની અને અમારા સુકાયું સંસારમાં પણ જેથી હરિયાળા હરખા અરે રે ઈ તો ખેતર દલના ખોડલી અને અમારા કુળમાં ઈ કરેલ હોય પણ આ તો દીવો આડી વાટનો અને અમારા કુળમાં ઈ કરેલ હોય પણ
સિયારામ, જય સિયારામ. कुकड़िया भोजन किया पड़माड़ी कुकड़िया जय जय बहुचरा, जय बहुचरा. आ तो कुकड़िया भोजन किया अन तलिया तलिया तावानी माय पण आ तो मेखारा मेखारा घटनी माय. बोलावा बेचरा बेचरा. जड़ियो जंगल में वसे अनि तो घोड़ा नो दातार पण मारो जड़ियो जंगल में वसे अनि तो घोड़ा नो दातार पण त्रुचो रावण जामने दो आंखों हाला. થોડા ગામના ડેપ્યુટી સરપંચ એમની આમ તો એપીએમપી ના વાઇસ ચેરમેન એમપી જોશી એમની ઘોડી દેવ થઈ ગઈ ગઈકાલે આત્મા છોડ્યો એને એટલે એમના તરફથી 11,111 ગૌશાળામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવી લેજો એમને. હા તો ભાઈ બનશે યાર. આને તાળીઓથી વધાવી લો. હા નિલેશ નામ છે. તારી ભલી થાય નીલિયા. સાલી તને મજા તો આવ્યો. મને હમણાં યાદ હતું મેં સાલો નીલો વિયો નો જાય. સારું છે ભોળિયો માણસ છે. આના 500 રૂપિયા ભોળાનાથ આગળ 5 કરોડ જેવા લાગે યાર. પ્રેમનું ભાતું છે ને આયા. હા નીલા હર હર મહાદેવ, હર મહાદેવ. નાખો. મારે સાહિત્ય કરવું છે તમારી સામે. થોડી હરફર ઓછી કરી નાખો. અને અમુક હજી મિસકોલ ની રાહે બેઠા હોય તમે તમારે નીકળી જાવ. આ રાણો રાણા રીતે જ છે યાર. આ અમુક સાલા ફોન હાથમાં લઈને બેઠા છે. ક્યારે આવે ને ક્યારે જાવ. હવે આનંદ કરવો ઈ બેસજો આયા. અને મારે આ શિવ સેવા ગૌશાળાનું નામ છે યાર. ભગવાન ભોળાનાથના ખોળામાં બેઠા છીએ. બ્રાહ્મણોનું ઉજળું ફળ્યું છે. ત્યારે મહાદેવને કેમ યાદ ન કરું. ત્યારે મને યાદ આવે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય.
શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આજ ઘણા બધા એવા સંપ્રદાયો છે કે આપણા સનાતન ધર્મને તોડવાના પ્રયાસો કરે. ત્યારે આ બધાને એટલું કહું છું કે આદિ અનાદિ દેવ જો દુનિયામાં હોય તો મારો ભોળોનાથ છે. જોજો આપણા ધર્મને કોઈ તોડી ન જાય, આપણા બાપની સામે કોઈ લાંબી આંગળી કરી ન જાય. એટલા માટે હું વારે વારે બોલતો હોઉં છું, દુનિયાનો બાપ તો મારો ભોળોનાથ છે યાર. શું કીધું? ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પાવગતે પાવગતે ડમરૂ ડડંગર ડડંગર ડમરૂ ડડંગર બાસ ડંગર શંકર રે કૈલાસ હરે વરમે હરોદ કરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે મારો કામ પ્રજાલન નાચ કરે. ગણપતભાઈ કેસરભાઈ એમના તરફથી આ ગૌશાળામાં 51,000 રૂપિયા આવે છે યુએસએ હસ્તે. રમેશભાઈ ગણપતભાઈ તાળીઓથી વધાવી લ્યો. અમેરિકા બેઠા બેઠા દાન કરે છે યાર. હર હર મહાદેવ. હરે પશુપાલન કામ પ્રજાલન નાચ કરે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ભગવતી શેણલ બિરાજે છે. બાઈ આવીએ સંકટા ભડે તારવા ચારણા ભેડો નામરા ભામણા લીયા વધારણી નૂર આયા ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગળ આજે આજે માતા હાજરા જાવધારી ગાદરાડ કાળકા ભવાની જપારા બેસી અંબિકા દેવી કથા જતરાય ઓડા વડી આશા પૂરા ઢુંગ દેસી થડા વાળી માંડ રાળી દૂધ નમા ભોજાડી પ્રસંગ તમને
કહું શેણલ એટલે શું એમ. શેણભાઈ મારો ઇતિહાસ કહું તમને. આઈ થિંક માના પરચા કેવા છે, પણ કેવી માં છે. ખાલી લગામ પકડીને એટલું કીધું તું કે એક વાર, બીજી વાર ને ત્રીજી વાર હાથ કર અને તારા દિલ્હીના કાંગરા ભડકે નો બાળું તો હું રાજભાઈ નો કેવા હો. આયુ ઉદાવાળી રાજભાઈ કરણી મે હારી એકા વિદેશાણી વાગેશ્વરી દેવી આવડાઈ બાબા વાળી ગુસુ વાળી ભેળી આલી ભજા પણ થોતલા બેસરા હોડ કામળા ટકાય. ભગવતી એવી શેણલ, એવી માતાજી છે, ત્યારે એને આપણે યાદ કરવી છે. આ બધા સપાખરા ગીતો ઘણી વાર ડાયરામાં તમે સાંભળો છો, આપણે બોલતા હોય, પણ કેવી એક એક માતાજીને યાદ કરી છે. આમાં ખોડીદાનજીએ શું કીધું? પ્રાગરાજ વગાડ વગાડ મારો બનાસકાંઠો છે યાર. બાઈ આવી સંકટા પડે તારો વધારણા બેડો ના મરા ભાવના લીયા વધારણી નૂર વધારણી નૂર. હાથ માતા હાજરા હજૂર માતા હાજરા હજૂર. આઈ જાણ ધારી કાદરાણી કાળકા ભવાની જમારે વિસી જગત દેવી કથા દે કરાય વડા હોડી આશા પૂરા ઢુંગ રેસી થડા વાળી માંડે રાણી ધુજ રમા ખુદાણી મમાઈ રમા ખુદાણી મમાઈ. આયુ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ આવજે રાજલ હુદાની રાજલ હુદાની આવજે રાજલ હુદાની. આવા ત્રણ હાથ કરીને જો દિલ્હીના કાંગરા પછાડીને પાછીનો આવું તો જગતમાં ઓળખે નહીં. આવી ભગવતીઓ છે, આવી માતાજી આ દેશમાં જન્મી છે. ત્યારે કીધું આઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એકા વિદેશાણી વાગેશ્વરી દેવી આવડાઈ ઘોડી યાર ભૂત હાથી ભરણ ભૂત રાણી કરે શરણગારી વાર કરે શરણગારી વાર. આવી ન હું રૂકે આવી તો રહે નામ યમણે ભરોહો દેવી તમારો આધાર આય અમાણે ભરોહો દેવી તમારો આધાર દેવી તમારો આધાર. ભાઈ બનશે ને તાળીઓથી વધાવી લો યાર. ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. તારો આભાર, તને એટલો પ્રેમ છે. રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. એટલે આયા બધાય પ્રેમાળ છે. હજી તો નંબર પડે છે, ફિલ્મ બાકી છે. ધીરજ રાખજો, મજા આવશે. એટલે મને આ યાદ આવે કેવી માતાજી આગળ માગવા જેવું માગજે. મારો નાથ નહીં પાડે ના. ત્યારે આયા આપણે આનંદ કરવા માટે મળ્યા છીએ. ત્યારે રેડી રેડી ભાઈ બન લે જામો પાડી દીધો. સરસ, વેરી ગુડ. લે પાડી લે ફોટો. હા, ફોટો પાડવા કરતા દિલમાં રાખજો, એ મજા આવશે યાર. આ ફાડેલા આ ફોટા પાડેલા તો જીવનમાં ઠીક છે, આપણી યાદી રહી જાય, પણ એ મેમરી કાર્ડ ક્યારેક ખોવાઈ જાય, બીજું ત્રીજું થઈ જાય, પણ હાર્ડમાં હોય ને એ જાય નહીં ક્યારે યાર. હા, એટલા માટે શું કીધું માતાજીને આગળ? ध्यान दे
ભરોસો પ્રીત દે જગમાં જીત દે મા ભવાની જગમાં જીત દે મા ભવાની જગમાં જીત દે મા ભવાની જગમાં જીત દે આખો સેણલ પરિવાર એવી ભગવતી શેણબાઈ માં ઉપર જેને એટલી ભરોસો ને એટલી શ્રદ્ધા છે આ બધા થોડી હરફર બંધ કરી દો એકાદી વાત મારે કરવી છે તમારી સામે પછી ગીત અહીંથી ગાવ તમને ગમે એવા પણ આપણે મળ્યા છીએ માના ખોળા મળ્યા છીએ પ્રસંગ થઈ જાય તો મને તમને બેન મજા આવે ભગવતી શેણબાઈ માં અને એના માટે ઘણા દુહા લખાણા જંતરવાળા જુવાનના અને શેણબાઈ માં આમ તો ચારણ જગદંબાઈ ઘણા બધા અવતાર માતાજી લીધા પણ શેણલ પરિવાર છે આયા માંગરોળમાં આખો પ્રસંગ કહું તમને પહેલાના એક બે પ્રસંગો જ્યાં જ્યાં ભગવતી નીકળ્યા ધીરે 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 સમય હાલ્યો જાય આ બધા ઓછી અરફર કરો મારે વાત કરવી છે એટલે પ્લીઝ આઈ એમ રિક્વેસ્ટ યાર સાંભળું જો આ કેવી છે ભગવતી શેણબાઈ કેવી છે શેણલમાં હયાના ભાવથી કરો જો હકલો તો ઢીગલું છીથરા ધણું ધૂણે શેણબાઈ ઉપર ભરોસો રાખી અને જો તમે હાકલો કરો ને થામા ચીથરાના ઢીગલા ધૂણવા મંડી જાય આવી ભગવતી શેણબાઈ પણ માં ધીરે 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 સમય હાલ્યો જાય સમય વીતતો જાય પછી એમ થયું કે હવે ભેળું નહીં થાય કદાચ દુનિયામાં વિદાણન સિવાય તો મારા માટે ભાઈ ને બાપ હોય બાપ અને માએ નક્કી કર્યું શેણબાઈ માએ કે હેમાળે જઈ અને હાડ ગાળી નાખવું છે હેમાળે વી જવું છે હાડ ગાળી નાખવું છે સૌરાષ્ટ્રમાંથી હોરઠમાંથી હેણબાઈ માં નીકળ્યા જ્યાં જ્યાં રાતવાહો કર્યો જ્યાં જ્યાં માતાજી રોકાણા ત્યાં એને પરચા આપ્યા છે એક એક પરચા શેણલે આપ્યા છે અને હાલતા 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 એક 5-10 મિનિટની મારે વાત કરવી છે શેણબાઈ માના પરચા કેવા છે હું ઘણીવાર ડાયરામાં પ્રસંગ બોલતો હોઉં છું કે નીકળી ગયા હોરઠમાંથી હાલતા 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 નીકળી ગયા હેમાળા માટે નીકળ્યા હેમાળે હાડ ગાળી નાખવું છે હેમાળે હાડ ગાળવું એટલે શું હિમાલય એટલે આખો બરફનો છે હિમાલયમાં જઈને બેસી જાવ એટલે તમારા શરીરમાં એટલો બધો ઠંડો બરફ હોય કે તમારું શરીર ઓગળવા માંડે અને ઓગળીને પાછું પાણી ભેળું થઈ જાય ને તમારા શ્વાસ ઉડી જાય એટલે એને કહેતા હતા કે હેમાળે હાડ ગાળવા જવું છે શરીર ઓગળી જાય બરફમાં એને હેમાળે હાડ ગાળવા જવું કહેતા અને હેણબાઈમાં જેથી હેમાળો ગાળવા નીકળ્યા અને હાલતા 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 આ પરગણામાં નીકળે છે હેણબાઈમાં હિમાલય જતા હતા હાડ ગાળવા પણ સાંભળજો અડધી રાતનો મજર ભાંગેલો તમરા ત્રમ 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 બોલવા મંડેલા આવા ટાણે હાલતા 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 નીંદર નથી આવતી નીંદ ન આવે તણ જણા અન કહો ને સખી ઈ કોણ એક પ્રીત વસોયા બહુ ધન ઋણા અને ત્રીજા ખટકે વેર હૈયા બાપ તણને નીંદર ન આવે એક જણે દુનિયામાં સાચો પ્રેમ કર્યો હોય અને ભેળું થાતું ન હોય પ્રીત વસોયા ઈ પડખા ફરતા હોય કે શું કરવું બારોટજી પ્રીત વસોયા બહુ ધન ઋણા આ માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય લેવું થઈ ગયું હોય હવારમાં જવાબ દેવાનો હોય પૈસા ખીચામાં હોય નહીં અને જીવતર કરતા જેને પોતાની આબરૂ વધારે વાલી હોય ઈ પડખા ફરતો હોય હવારમાં શું જવાબ આપીશ હવારમાં અને રૂપિયા દેવાના છે પૈસા તો ખીચામાં છે ને એવું શું જવાબ આપીશ મારાથી ના પડાય એવું નથી ત્યારે ભગવાનને કહેતો હે દ્વારકા વાળા માધવ નથી માગતો હું કરોડ રૂપિયા કીર્તાર પણ વખતે અમારો વ્યવહાર તું હાચવી લેજે હામળા ટાણા હાચવી દેજે મારા બાપ તારી આગળ બીજું કાંઈ નથી માગ્યું મેં હવે સાંભળજો શેણબાઈ માને નીંદર નથી આવતી આ શેણલ પરિવાર આખો છે આયા શેણલ એટલે શું માં શું હતી માને નીંદર નથી આવતી શેણલને નીંદ ન આવે ત્રણ જણા કહો ને સખી કોણ એક પ્રીત વસોયા બહુ ધન ઋણા અને ત્રીજા ખટકે વેર હૈયા સાહેબ ભરી બજારમાં જેને આપણું અપમાન કર્યું હોય આપણા માથે એક કે બે ઘા કર્યા હોય અને ઈ મારતલ જ્યાં સુધી આપણી સામે મૂછના આંકડા મળતો હોય ત્યાં સુધી સાલું નીંદર નો આવે હા 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 તારી ભલી થાય ઈ પડખા ફરતો હોય નીંદ ના આવે ત્રણ જણા કહો ને સખી ઈ કોણ એક પ્રીત વસોયા બહુ ધન ઋણા અને ત્રીજા ખટકે વેર હૈયા જેના હૈયામાં વેરના દાવાનાળ ખટકતા હોય ઈ પડખા ફરતા હોય ઈ જાગી જાય પછી ગોપાલ દાખલો નથી ખૂતા હોય એવો ઈ 2 વાગે જાગી જાય 1:30 વાગે જાગી જાય હવારમાં જાગી જાય સાંજે જાગી જાય ઈ જાગ્યા પછી એને નીંદર ન આવે શું કામ હૈયામાં દાવાનાળ ખટકે છે આવાને કોઈ દી નીંદર ન આવે એમ હેણબાઈ માનું ગાડું ધીરે 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 હેમાળા સામે હાલે જાય પણ હેણલને નીંદર નથી આવતી ગાડા ખેડૂ કહે છે કે માં નીંદર નથી આવતી કે નથી આવતી નીંદર હાલતા 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 પ્રાગડના દોરા ફૂટેલા પ્રાગડના દોરા એટલે સૂર્ય ઉગે ઈ પહેલાનો જે સમય છે એવું ટાણું થેલું શિયાળાની કડકડતી ટાઢ એમાં એક માલધારી જે હતા
પહેલાના જમાનામાં માલધારી માલઢોર હાંકીને આ ગામથી ઓલા ગામ જીવન ગુજારવા માટે નીકળતા. એમાં 60 વર્ષના ઉંમરના એક વડીલ એક ડોહીમાં ઈ તાપણું કરી, અડાયા સાણાનું તાપણું કરી અને તાપતા. અને એમાં ધીરે ધીરે હેણલ ત્યાંથી નીકળ્યા એટલે જોયું કે આહા શિયાળાની ટાઢ હતી, નીંદર તો આવતી નથી. એટલે એમ ગાડા ખેડૂત કીધું ગાડું ઊભી રાખી દે, મારે તાપવું છાયા. અને હેણબાઈમાં ઉતર્યા હેઠા. સાંભળજો માના પરચા જીવનમાં કેવા છે શેણલના. ઉતર્યા નીચે, સડપ કરતા આવ્યા. પણ જોયું તા તો સૂટા કેસ ધરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઝળકે. જગદંબા જેવી હેણલ લાગે માતાજી હતા. એટલે કીધું માં જય માતાજી, જય માતાજી. ક્યાં જાવ છો? હું તો હેમાળો હાટ ગળવા જાઉં છું. અરે આહા માં હેમાળે જાઉં છો? હા હેમાળે જાવું છે. પણ તમને તાપતા જોયા ને આ કડકડતી ટાઈટમાં, એટલે મને એમ થયું લાઈન જાતી આવું. એટલે આઈમાં બેહી ગયા, હેણબાઈમાં બેહી ગયા હેણલને. એક અડધો કલાક જેવું બેઠા. અડાયા સાણાનું થાપણું હતું, એમાં તાપ ધીરો થતો તો તાઈપા ઘડી. અને પછી વાતું કરતા ઓલા ભરવાડને પૂછું, બાપા દીકરા દીકરી ખરા? એટલે એને કીધું ધોળી દાઢી થઈ ગયેલી, રૂની પૂળીઓ જેવા માથાના વાળ થઈ ગયેલા. એને હેણલમાને કીધું કે માં અમારા લગ્ન થઈ ગયા, એને તો તરી પાતરી વર્ષના વાણા આવી ગયા. અમારે દીકરો દીકરી કાઈ નથી માં, કાઈ નથી ના, કાઈ છે જ નહીં. વરખડીનું દાંતણ કરતા હતા. વરખડી એટલે ઝાડનું દાંતણ કરતા હતા આઈમાં. અને દાંતણ કરતા હેણલે ઊભા થતા વેળા એટલું કીધું, બાપ હવે સાંભળી લ્યો, તમે કીધું 35 વર્ષથી દીકરો નથી ને 35 વર્ષથી દીકરી નથી, પણ હું તો હેમાળે હાટ ગાળવા જાઉં છું. દાંતણ કરતા હતા ગોપાલી. દાંતણ કરતા ચીરામ દાંતણને આમ ફાડી અને જે અગ્નિના ખોટારા હતા, દેતવા હતો જ્યાં, એ દેતવામાં અગ્નિની આમ ચીરને ભારી દીધી, મૂકી દીધી. અને કીધું માલધારી તમારા ઘરે વાસુદું કરવાનો હુંડલો તો હશે ને? કે હુંડલો ઢાંકી દો આની માથે. આ શેણલ બોલી છે, સાંભળજો. ઢાંકી દો હુંડલો આની માથે. સવારના પોરમાં ભગવાન ઉદયાચરના ઓરડેથી કોરું કાઢે, ભગવાન ભાણ ઉગે. હું તો નીકળી જાઉં છું, હવે પાછી નહીં આવું. હું તો હેમાળા સામી જાઉં છું હાડ ગાળવા. પણ હુંડલો ઢાંકી દો આમાં, ભરોહો રાખજો. સવારમાં દીવ ઉગે, ભગવાન ભાણ કોરું કાઢે, 50 કોટ પૃથ્વીની માથે જેથી અંજવાળા પથરાઈ જાય, પછી આ હુંડલો આંખો કરજો. અને હુંડલો આંખો કરો, આ દેતવામાં ભારેલી મારી દાંતણની ચીર મૂકું છું. આમાં જેટલી કૂંપલીઓ ફૂટે એટલા દીકરા દેતી જાવ. માનજો હેણલ બોલી થી આ પાદરમાં આયા, જેટલી કૂંપલીઓ ફૂટે. હવે ભરવાડને એમ થયું સાલું આવું બને ખરું? જમીનમાં જો તમે ચીર મૂકી હોય ધરતીમાં તો કદાચ એમાંથી કૂંપલીઓ ફૂટે. આ તો દેતવા હતો, ખોટારા હતા દેતવાના. પણ માં તત્વ કેવું છે સાંભળજો, શેણલના પરચા સાંભળજો. એ દાંતણની ચીર મૂકી નીકળી ગયા. હવા પર દી ચડ્યો, આમ ભગવાન ઉગ્યા. અને ત્યાં તો હુંડલો આંખો કર્યો તા તો 1 2 3 4 5 અને 6 કૂપલીઓ ફૂટેલી. અને સાહેબ 60 વરી ભરવાડના ઘરે તીધી હેણબાઈ બોલીને 6 દીકરા થયા. આજે એ ગમારા અટકના છે, હેણિયા ગમારા બોલાય છે. એને કહો ને તમે કયા ભરવાડ? તો કે અમે હેણિયા ગમારા છીએ, હેણબાઈના આશીર્વાદથી અમારો જન્મ થયો. એની માએ આપ્યા અમને. ઈ જ હેણબાઈ, ઈ જ ભગવતી, ઈ જ માતાજી. આ થરાદની બાજુનું માંગરોળ ગામ. અને સાહેબ દાંતણ કરતા ચીર મૂકીને એવી જ રીતે નીકળ્યા. આઈમાં પરચા કેવા આપ્યા હેણબાઈ. 700-800 વર્ષ કે કેટલા વર્ષ વીતી ગયા મને તમને ખબર નથી. આજે માંગરોળમાં જામુડો હજી ઉભો છે. માતાજીએ પરચા આવા પૂર્યા છે જગત. આજ પણ તમે જાઓ માંગરોળના પાદરમાં હેણલ નીકળ્યા છે. અને ઈ હેણબાઈનો આ પરિવાર, ઈ શેણલ પરિવાર. હું તો એટલું કહું છું તમને કે માં ઉપર ભરોહો રાખજો. ત્રીજો દી નો થવા દે. ઈ શેણલ છે ભલા માણા, વિશ્વાસ તો રાખો. ભરોહો હોય તો નવગઢના ભાલે ગા બેહી જાય. ભરોહા વગર માં ક્યાંથી આવે? ભરોહો ન હોય તો જગદંબા કોઈ દી નહીં આવે. અને આવા પ્રસંગો કહેવા માટે આપણે આવી વાતું કરવા માટે મળ્યા છીએ. ત્યારે મને માતાજીની વાત હાલે છે એટલે 2 કડી લખમણ બાપુનું આ ગીત ગાઈને પછી હું એક પ્રસંગ આપને ગમે એવો અહીંથી બોલું, તમને મજા આવશે. પણ કેવી છે ભગવતી, કેવી છે હેણબાઈ માં? કેજી ચોટીલા વાળી માત ચામુંડા, કરજે તું સહાય રે મારી કરજે તું સહાય. આ ચોટીલાના ડુંગરની માથે મીટ માંડો તો ચંડ અને મુંડ ને મારવા વાળી, રગત બીજ ને રોળવા વાળી, હાથમાં ખપર લઈને અસુરોનો સહાર કરવા વાળી ચોટીલાના પહાડની માથે બેઠી છે ચામુંડાઓ. કોપે નબ ગડકદ ધરણી ધડકદ ફડપા ફડપડ ફરખમ કે રખમેખા રડકદ મેરસુ મરકદ. આવી ભગવતી, આવી જગદંબા, આવી 1000 હાથ વાળી. એટલે આ મને ગમે છે લક્ષ્મણ બાપુની લખેલી આ કવિતા. કે જી ચોટીલા વાળી માત ચામુંડા, કરજે તું સહાય રે મારી કરજે તું સહાય.
તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂપતિ નમે છોરું તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂપતિ નમે ક્યાં છે નબી નબીભાઈ મને કીધું કે નબીભાઈ ઘાટી છે સુઈગામના આવો નબીભાઈ આપે આ પ્રેમ દેખાડ્યો અને હું તો એમ કહું છું બધાએ આપણે જેટલું માતૃભૂમિને આપણા વતનને જેટલું પ્રેમ કરશો ને એટલી જગતમાં તમારી નોંધ લેવાની છે યાર એટલા માટે તો બાકર માયો વારો કરવીશ ભોજાલી ભગીરથ ભેળિયા વાળી વારો કરવીશ ભોજાલી ભગીરથ ભેળિયા વાળી એ વડીલ આવી આવો મને ગમે છે યાર આવી જાઓ મારા ગળાના હમ છે આ મારો બનાસકાંઠો છે યાર આહા તારા આવવાના જાણે પડ્યા શેણ તારા આવવાના જાણે પડ્યા આ પાછો મારો ગોપલો ગાય આ ગાવાનો વિશે ગોપાલ નો પણ છતાં હું બે ગરબા ગાઈ નાખું અને એકવાર ગોપાલને તાળીઓથી વધાવી લે યાર જેમ જેમ પૈસા આવતા એમ સાલો બ્યુટી પકડતો જાય હા પેલા તો કાળા મકોડા જેવો હતો હવે તો સાલો કેટલો વ્હાઈટ થઈ ગયો યાર કુમકુમ ના પગલા પાડ્યા કુમકુમ ના પગલા પાડ્યા માડી ના હે તજરા જોવા લોક ટોળે વળ્યા રે માડી તારા આવવાના દાણે પડ્યા શેણ તારા આવવાના દાણે પડ્યા આવો ને એટલે અઢીવટો દેખાય તમને મેં ઘણા વર્ષ પહેલા પહેરેલો આજ મને ભૂલાઈ ગયું આવી ખબર હોત તો હું અઢીવટો પહેરીને આવત યાર હા આ પેરણ ને અઢીવટો ની તો આગો હશે દૂધોસણ કાર્યક્રમમાં ભરતસિંહ મને હજી યાદ છે મારો પરમ મિત્ર આયા અમારે ખેમાણા પાદરથી ભરતસિંહ ગોહિલ છે આયા અને હું તો એમ કહું છું અર્જુન હે મેરો પ્રાણ મેહુ અર્જુન કો પ્રાણ અર્જુન કી સો જીવની હમારી હે અને ત્યારે મને યાદ આવે સેવક ના કાજ સુધાર્યા તારા કામ મન ના કીધા સેવક ના કાજ સુધાર્યા તારા કામ મન ના કીધા મહાકાળી
માડી દાસ ને દેજે ધન ધન ભાગવી દાતા દર્શન માડી દાસ ને દેજે ધન ધન ભાગવી દાતા પાવાગઢ વાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યા રે મહાકાળી માં એ આ ગોપાલ આ મારો બનાસકાંઠો પણ આ બધા રમે છે એટલે કડી મને યાદ આવે હમણાં મેં અમારા રાધનપુરના ધારાસભ્ય લવિંગબા માટે ગાઈ લિયા એ શેલ હલકે જે ઢોણી માથે એને વિશે એ શેલ હલકે જે ઢોણી માથે એને વિશે મારે ભરવા દરિયાના નીર બોલે બોલે એ બોલે બોલે એ બોલે બોલે કાનુડે મને બાણ માર્યા છે એ બોલે બોલે કાનુડે મને બાણ માર્યા છે કડી આવે છે સામા ઉભા સસરાજી તમે શું જોવો છો હવે સસરાજી તો જૂનું થઈ ગયું હવે તો સાલું નવું આવ્યું માય ફાધર ઇન લો સસરાને ઇંગ્લિશમાં બોલે ફાધર ઇન લો એટલે આપણને સાલું એમ થાય કે ફાધર ઇન લો નવી કંપની છે શું પછી ખબર પડે કે એનો હહરો હામો મળ્યો શું કીધું એ સામે ઉભા સસરાજી તમે સુરે જોશો આ મારું બનાસકાંઠો એ સામે ઉભા સસરાજી તમે સુરે જોશો મારે જોવા વાવારું ના રૂપ મારે જોવા વાવારું ના રૂપ બોલે બોલે એ બોલે બોલે એ બોલે બોલે કાનુડે મને બાણ માર્યા છે એ શેલું હલકે એ ઢોળી માથે હેલ લેવી છે પાવો તું વગાડમાં અને ભરતસિંહ અત્યારના જુવાનડા ભોળા બહુ છે યાર દિલને તો હથેળી લઈને ફરે છે સાલું ખબર નહીં ક્યાં દઈ દેવું છે એમને પણ હું ઘણી વાર કહેતો હોઉં છું મારે ઘણા પ્રસંગો તમને કહેવા છે આ બધા લોકગીતો આ ગીતો તો આપણે કાયમ આપણી ધરોહર છે ગાતા હોય છે આ એટલા માટે હું તમને યાદ કરાવું છું કે આ બધા ગીતો હવે જૂના થઈ ગયા છે ક્યારેક ક્યારેક આપણને સાંભળવા મળે કેવા લોકગીતો હતા એવા કચ્છમાં અંજાર રૂડા શેર છે હોજી રે કચ્છમાં અંજાર રૂડા શેર છે હોજી રે એમાં જેસલ ના હોય રંગ મોલ જો એમાં જેસલ ના હોય રંગ મોલ જો એ રાજ ધ્રુવે આખો
જાડેજા ઢોળ ના હો જીરે આખો જાડેજા ઢોળ ના હો જીરે આરામ તો કરવા દો પછી અહીંથી ગાવ તમને ગમે એવું પણ પ્રસંગ મને ગમે છે સાંભળ્યું આ બનાસકાંઠાની ધરતી વાવ થરાદ એક આ બ્રાહ્મણોનું ફળ્યું છે એટલે મને પ્રસંગ યાદ આવે હું ભરતસિંહ મારા મિત્રના ફાર્મ હાઉસ ઉપર અમિતજી આઝાદને મળેલો જે તે સમય આજથી 1-2 વર્ષ પહેલા ચંદ્રશેખર આઝાદ જે હતા આપણા ચંદ્રશેખર સીતારામ તિવારી જેને પ્રતિજ્ઞા લીધી કે આઝાદ હું ઓર આઝાદ રહુંગા આવી પ્રતિજ્ઞા લેવા વાળો ક્રાંતિકારી જેનું નામ હતું ચંદ્રશેખર સીતારામ તિવારી પોતે બ્રાહ્મણ હતા આઉટ ઓફ સ્ટેટના આપણે આ બાજુ વ્યાસ ને ભટ્ટ ને દવે ને આ બધી સરનેમ જે છે ત્રિવેદી આઉટ ઓફ સ્ટેટમાં દુબે ને અમે અલગ અલગ આપણને આ દુબે ને તિવારી ની બધી સરનેમ છે મૂળ બ્રાહ્મણ જ બધાય પણ ક્રાંતિકારી ભૂદેવ અંગ્રેજોના જેથી ઓળા હિન્દુસ્તાનની ધરતીમાંથી ઉતરેલા તેથી પંડિતજીએ ફોજ બનાવી એક પંડિતજી એટલે ચંદ્રશેખર સીતારામ તિવારી એને બધા હુલામણાથી પંડિતજી કહીને બોલાવતા અને ચંદ્રશેખર આઝાદે નક્કી કર્યું અંગ્રેજોના મૂળિયા હિન્દુસ્તાનમાંથી જ્યાં સુધી ન ઉખાડું તો મને મારા ભોળાનાથની આણ છે બાપ મારા ભોળાના સોગન છે મને આવી પંડિતજી આખી ફોજ પોતાની સૈન્ય તૈયાર કરી અને કાકોરી રેલવેની લૂંટ આમાં ભણેલા છે બધાને ખબર છે ભણવામાં જે તે સમયે પ્રસંગ આવતો હતો કાકોરી રેલવેની લૂંટ થઈ શું કામ લૂંટ કરી અંગ્રેજો સામે હથિયાર લેવા માટે પૈસા નો ક્રાંતિકારી આગળ પૈસા લાવવા ક્યાંથી પૈસા હોય તો હથિયાર આવે હથિયાર હોય તો અંગ્રેજો સામે લડાય અને તો અંગ્રેજોના મૂળિયા ઉખડે ભારતમાંથી જાય ભારતને આઝાદ થાય બાકી ભારત આઝાદ થાય નહીં તેથી ચંદ્રશેખર આઝાદને નીંદર નથી આવતી અને પંડિતજીએ પોતાના એડીના ભાઈબંધો ભેળા કરેલા આ બાજુ સુખદેવ રાજ્યગુરુ એક પછી એક અને इसी આગળ કહું તો સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है અરે દેખના હે જોર કિતના બાજુએ કાતિલ में है આવા ક્રાંતિકારીઓના આપણે ચાહકો છીએ આપણને ઓલી બાટલી નસો ચડાવી જાય એ વાતમાં શું માલ છે આપણા નશા તો ક્રાંતિકારીઓના હોવા જોઈએ યાર એ કોઈના બાપથી ઉતરે નહીં નશો કોઈ દી 2 પેકડીયું મારેલા પછી 2-3 કલાક થાય તો પાછા ઉતરી જાય પણ જેને સાહેબ પોતાના વતનના નશા કર્યા છે જેને જગદંબા સેણલ માના નશા કર્યા છે જેને પોતાના ધર્મના નશા કર્યા છે એ નશા કોઈ દી ઉતર્યા હોય એવો દાખલો જીવનમાં છે નહીં ક્યારેય નશો ઉતરે નહીં અને એથી આગળ તમને કહું तो मित्र कीजिए मर्द मर्द सो मित्र कीजिए मर्द मर्द सो दर्द मिटावे मित्र कीजिए मर्द खुशामत करने खावे मित्र कीजिए मर्द काम भी पद में आवे आम तो मारो घना समय पछी आ पहलो कार्यक्रम से आ जिल्लो बन्या पछी डिस्ट्रिक्ट बन्या पछी मारो एवो ज एक भाईबंध एने हूँ शब्दोनी आ श्रद्धांजलि आपू छुं आ परगणामां अर्जुनसिंह जेतड़ा ने हाँ कारण के जे ते समय आखो भटिंडामां अकस्मात थયેલો હું મારા બીજા કાર્યક્રમમાં પણ આ બોલેલો અને આપને વધઈથી વાતી કરું છું શબ્દોની શ્રદ્ધાંજલિ માણસને આપું છું અટાણે અને બીજી વાત કે એવા ભાઈબંધ હોય જીવનમાં રાજ્યગુરુ સુખદેવ અને આ બધાને લાહોરની સેન્ટ્રલ જેલમાં પૂરેલા તેથી ભારત પાકિસ્તાનના ભરતસિંહ ભાગલા નહોતા પડ્યા અટાણે પછી ભાગલા 1948 માં પડ્યા અને ઈ સમયની વાત કરું તમને કાકોરી રેલવેની લૂંટ થઈ અને કોઈ કીધું કે પંડિતજી હવે કે આઝાદ હું और आजाद रहूंगा હાથમાં હથિયાર લઈ અને ચંદ્રશેખર આઝાદ અંગ્રેજોને સામે લડવા નીકળી ગયો પણ આ બાજુ અંગ્રેજોએ નક્કી કર્યું કાં તો ચંદ્રશેખર આઝાદ ને કાં તો આપણી એજન્સી નહીં ગમે ત્યાં ભેળા થાય ધરબી દો ફડાકે દઈ દો એન્કાઉન્ટર કરો પણ ચંદ્રશેખર શેખરને મારી નાખો આઝાદને મારી નાખો આઝાદ હશે ને તો ભારત આઝાદ વહેલું થવાનું આઝાદને મારો એજન્સીના આવા ફડકારા જ્યારે નીકળતા ત્યારે ચંદ્રશેખર આઝાદને મળવા માટે એક માણસ આવે છે સાંભળજો ક્રાંતિકારીએ કેટલા બલિદાન આપ્યા છે કેટલા ભોગ દીધા છે થઈ ભારતને મોંઘા મૂલ્ય આઝાદી મળી છે આ આઝાદી સસ્તી નથી મળી સોદા સસ્તે મેં નહીં કિયા અને તેથી હજારી પ્રસાદ નામનો એક માણસ છે એ ચંદ્રશેખરનો નાનપણનો ભાઈબંધ અને એના મા બાપે કીધું કે એકવાર આઝાદને મળી લ્યો ને ધીરા ધીરા ડગલા દેતો ચંદ્રશેખર આઝાદને મળવા હજારી પ્રસાદ આવે છે કોઈ કીધું એ વખતે તો વોન્ટેડ હતા બધા અંગ્રેજો ગોતતી હતી જેને
હાથમાં આવે જો નજરે ચડે તો હામાં હામાં ફાયરિંગ થાય, આવી હાલત હતી. અને એમાં કોઈ કીધું કે તમારો નાનપણનો ભાઈબંધ હજારી પ્રસાદ તમને મળવા આવ્યો છે. આ ચંદ્રશેખર તિવારીની 8મી પેઢી અમિતજી આઝાદે કરેલી વાતું તમારી સામે કરું છું. અને પછી એને કીધું કે ભાઈબંધ છે મારો કોણ, કે હજારી પ્રસાદ, કે મોકલી દો એને મળી લઉં. અને હજારી પ્રસાદ મળવા આવ્યા. અડધો કલાક ચંદ્રશેખર આઝાદને મળ્યા, કારણ કે કલાકે ઠેકાણા બદલાવા પડતા. એજન્સીને ખબર હતી કે આઝાદ ક્યાં છે. આવી હાલત હતી ભારતને આઝાદ કરવા માટે, આવી પરિસ્થિતિમાં જીવતા ક્રાંતિકારીઓ. અને તેથી હજારી પ્રસાદે એટલું કીધું ચંદ્રશેખર સીતારામ તિવારીને, આઝાદજી મને તમારા મા બાપે મોકલ્યો છે કે એકવાર આઝાદને મળી લે ને, દીકરાની યાદ તો આવે ને, એટલે હું તમને છેલ્લી વાર મળવા માટે આવ્યો છું. એકવાર તમારા મા બાપને મળવા આવો, એને તમારી જરૂર છે. આવું કાનમાં કીધું. ચંદ્રશેખર આઝાદને કીધું કે આઝાદ એકવાર મળવા આવો, એને તમારી જરૂર છે. અને આ શબ્દ જ્યાં ચંદ્રશેખરના કાને પડ્યો, આઝાદના કાને પડ્યો, તેથી ચંદ્રશેખર આઝાદ એટલું બોલ્યા હતા કે વાત તો બહુ સાચી છે, પણ જેટલી જરૂર મારા મા બાપને મારી છે ને, એથી જાજી જરૂર મારા વતનને, મારી માતૃભૂમિને, મારા હિન્દુસ્તાનને મારી છે. ભારત ઉપર અંગ્રેજોના એટલા ઓળા ઉતર્યા છે. અંગ્રેજોની ગુલામીમાં આપણો દેશ આખો જીવે છે. અને બધાય જો આપણે આપણનું ઘર સાંભળશે, અને બધાય જો આપણે ઘરમાં ઘરી જાઉં, તો ક્રાંતિકારીઓ થઈ અને આ દેશની દિવ્ય મસાલા હાથમાં ચાલીને લડત કરશે કોણ? જો બધા આવું જ વિચારે, હવના ઘરમાં વયા જાય, બધાને લગ્ન કરી લેવા છે, બધાને શાંતિથી જીવવું છે, તો આ અંગ્રેજો જશે ખરા કે નહીં જાય? હાથમાં પિસ્ટલ હતી. એ પિસ્ટલના મેગઝીનમાંથી 2 કાર્ટીસ કાઢ્યા, અને 2 કાર્ટીસ કાઢી અને પોતાના ભાઈબંધ હજારી પ્રસાદના હાથમાં 2 ગોળીઓ બંદૂકની આપી. પૈસા નો આપ્યા, 1000 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા એ જમાનાના, કે હાલે મારા મા બાપને આપી દેજો. આ વાત યુવાનો માટે હું કરું છું, કે હાલે આ 500 રૂપિયા, 2000 રૂપિયા મારા મા બાપને આપી દેજો, એને કેજો ઉપાધિ કરે ને. એવા પૈસા નો આપ્યા, કારણ કે પૈસાની જરૂર તો દેશને હતી. એટલા માટે તો હથિયાર જોતા હતા અંગ્રેજોને કાઢવા. બંદૂકની 2 ગોળીઓ કાઢી અને હજારી પ્રસાદના હાથમાં મૂકી અને કીધું કે મારા બાપને મારી માને એટલું કહી દેજો કે તમારા દીકરા આગળ દેવા જેવું કાંઈ વધ્યું નથી. હવે તો આવતા જન્મમાં ભેળા થશું. એને કહેજો કે તમારે જરૂર છે એથી જાજી તો મારા વતનને મારી જરૂર છે. સાહેબ, આવા યુવાનો હતા ને તઈ ભારતને આઝાદી મળી છે. બાકી હું ઘણી વાર કહું છું, બાયલા કોઈ દી બારવટા ન કરી શકે યાર. આવા હતા, ક્રાંતિકારી હતા. लिख रहा हूं अंजाम जिसका कल आगा जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. સાહેબ, અટાણે કોકની ત્યાં લગ્નનો ઢોલ વાગે ને, એટલે 35 37 વર્ષે પૂગી ગયેલા ને નીંદર ન આવે કે સાલું લગ્નનો ઢોલ વાગે છે. કારણ કે એમનું તો બધું પતી ગયું હોય, બોર્ડ પૂરું થઈ ગયું હોય, ક્યાંય મેળ આવ્યો ન હોય. અને અમુક બધા ભણેલા ગણેલા ડિગ્રીઓ વાળા પાછા ડિગ્રીમાં પાછા રહી ગયા હોય, એમ પાછા 40-41 પૂગી ગયા હોય. એ પાછા એમ પૂછે કે મારા જેટલી ડિગ્રી ખરી? તો ઓલે કે ના ભણેલી નથી. મારા સાબુદ્દીનભાઈ કહેતા હતા એ કે એક જણાને માગા બહુ આવતા શેઠના, તો બહુ માગા આવ્યા, બહુ માગા આવ્યા. એટલે શેઠ જોવા જાય ને, એટલે જોઈને પછી દીકરી કન્યા જોઈને પાછા પૂછે કેટલું ભણેલી છે? એટલે કન્યા એમ કે ભાઈ તો 8 પાસ છે. તો કે એકચ્યુઅલી મારે ના ચાલે, મારે તો બહુ મોટી ડિગ્રી છે. એમ કરીને શેઠ પાછા આવી આવે. વળી 6 મહિના પછી બીજું માગવું આવ્યું. એટલે કોકે કીધું કે શેઠ બીજું માગવું છે ને બહુ સારું છે. એટલે શેઠ પાછા જોવા ગયા. સાંભળજો, આવી હોશિયારી ક્યારે કરતા નહીં. શેઠ જોવા ગયા એટલે શેઠે કીધું કેટલું ભણેલા? તો કે 10 પાસ. તો કે મારી ડિગ્રી તો બહુ મોટી છે, મારે એકચ્યુઅલી ના ચાલે. એમ કરીને શેઠ પાછા આવી આવ્યા. ત્રીજું માગવું આવ્યું. 3 માગા એક વર્ષમાં આવ્યા. શેઠ વળી પાછા આવી આવ્યા. આમ થતા 35 શેઠ પૂગી ગયા હતા. 36, 38, 39, 40 પૂગ્યા. પછી શેઠને વેમ મીંડ્યો પડવા કે મારું બેટું લગભગ રહી જવાના આપણે. એટલે શેઠે જે ઓલા જૂના માગા નાખવા વાળા જે વચેટિયા માણસો હતા ને એને બોલાવ્યા. એ કે બાપા હવે કોઈ ખારું ઠેકાણું હોય ધ્યાનમાં રાખજો, હવે મોડું ન કરતા. એટલે ઓલા અમને કીધું કે શેઠ ઠેકાણું તો એક બહુ સારું છે, પણ તમે ડિગ્રીની વાતો કરતા એટલે અમને એમ થાય કે તમારી સામે એટલું બધું ભણતર ને ડિગ્રી ને બધું લેવલ વાળું હોય તો મજા આવે ને. એટલે શેઠે કીધું કે કાંઈ વાંધો નહીં, મને જોવા તો દો. સાંભળજો, એને શેઠ જોવા ગયા. 10 નપાસ નહોતા હાલતા, 8 નપાસ નહોતા હાલતા, 9 નપાસ નહોતા હાલતા, લેવલ બરાબર નહોતું જામતું શેઠનું. એ શેઠ જોવા ગયા ને એટલે શેઠે ઓલી કન્યાને પૂછ્યું કે કેટલું ભણેલા છે? એટલે કીધું કે હું તો ભણી જ નથી, મને અક્ષર જ્ઞાન છે જ નહીં, કાંઈ મને લખતા જ નથી આવડતું. શેઠ ગળગળા થઈ ગયા, 41 પૂગી ગયેલા હતા. અને હવે જો શેઠની ગાડી પાછી પડે તો મને નથી લાગતું 48 સુધી મેળ આવે. તેથી શેઠ શું બોલ્યા ખબર છે? એ કે કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી, અક્ષર જ્ઞાન તો હું આપી દઈશ, હું ભણેલો ગણેલો છું, શું કામ મૂંઝાવશો? મેં ડિગ્રી લીધી છે. મેં કોના માટે ડિગ્રી લીધી છે? તમારી માટે જ ડિગ્રી લીધી છે. એમ કરીને શેઠે નાળિયેર દઈ દીધું કે હવે પાછું જવાય નહીં અહીંથી. એમ આમાં ઘણા એવા છે ડિગ્રીઓ વાળા, એનું એટલું હૃદયથી કહું છું, ક્યાંક મેળ આવતો જ નાળિયેર મૂકતા આવજો, પાછા લેવલ ન માપતા, પછી રહી જાવતા શેઠ જેવું થાય.
એ કે ડિગ્રી તો તમારા માટે જ લીધી છે, તમને જ મારે અક્ષર જ્ઞાન આપવાનું છે, એમ નહીં. પણ જીવનમાં કોકનું ભાળીને રાજી થાય ને એને જગત યાદ કર્યું. વાત ઈ કરતો હતો કે આવો ઢોલ વાગતો હતો અને ભગતસિંહ વૈયા એટલે કીધું કે मेरी अम्मा मेरी शादी की बात करती है, मेरी माँ मेरी शादी की बात करती है, भगत शादी कर ले, क्यों शादी की मना करता है. ત્યારે ભગતસિંહે કાનપુરમાં કીધું તો આ ક્રાંતિકારીઓનો આપણને નશો છે યાર. આ 14-15 વર્ષના બાળકો બોલ્યા છે કે અબ તો શાદી મેરી હોગી, કહાં હોગી, અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી, આઝાદીની હારે લગ્ન કરું ને તો માનું કું સરદાર ભગત છું. ચીડિયો છે મેં બાટ લડાવા, ગીદડ નું મેં શેર બનાવા, 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. જેના ધર્મગુરુ હતા ગુરુ ગોવિંદસિંહ, 10મા ધર્મગુરુ, 1 2 3 4 એવા 10મા ધર્મગુરુ હતા ગોવિંદસિંહ. અને એના 2 દીકરાને તો ઔરંગઝેબે દિવાલમાં ચણી દીધા હતા ભરતસિંહ કે ધર્મ પરિવર્તન કરવા માટે, તોય ના પાડી દીધી હતી. અજીતસિંહ, જુજારસિંહ, આ બધા જેના દીકરા હતા એમાં 2ને દિવાલમાં ચણી દીધા, તોય ના પાડી દીધી. આવા ક્રાંતિકારીઓનો આ દેશ છે, આવા ક્રાંતિકારીઓની આ ધરતી છે. મારા મા બાપને કહી દેજો મારા તમારા કરતા તો દેશને મારી વધારે જરૂર છે. ત્યારે મને મારું એક જબરજસ્ત ગીત મને અહીંથી ગમે છે, નવું ગીત છે એટલા માટે આપની સામે રજૂ કરું અહીંથી. અને સાયરામભાઈ લખેલું આ ગીત છે ભરતસિંહ. કેવું લખ્યું છે ભગતસિંહ માટે, રાજ્યગુરુ માટે, સુખદેવ માટે કે ભારતી માના એ જી ભાલમાં આવું ગયો ભગત જેવો ભાન. આઝાદી રૂપી અંધારું, આઝાદી હતી નહીં અને ગુલામી રૂપી અંધારામાં એક સૂર્યનો ઉદય થયો. કેવો સૂર્યનો ઉદય થયો કે ભારતી માના ભાલમાં ઉગ્યો ભગત જેવો ભાણ. રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા, ભગતસિંહ જેવા જન્મા ને એ તો સૂર્ય થઈને જન્મા. એ ગુલામીને કાઢવા માટે, અંજવાળું દેવા માટે, આઝાદી લાવવા માટે આ યુવાનો જન્મા. એટલે કીધું આમાં કે ભારતી માના એ જી ભાલમાં ઉગ્યો ભગત જેવો જોને ભાન. આ માવડી હાટું મોત ને બેટા હાટ જુએ હિંદવા, માવડી હાટું મોત ને બેટા હાટ જુએ હિંદવા. સિર પાઘડીએ બાંધતો ફનાગીરીની ફેડ. સરદારને માથે પાઘડી હોય એટલે કીધું આમાં સિર પાઘડી જે બાંધતો સૂરો ફનાગીરીની ફેડ. આ જોશી પૂછને દઈને નામ મરદીનો ભગતું વાળે ભે. શિવો જેન હાડમાં વાલા 3 ભેરું નો
ઓણિયા વાળી માવડી ધૂન ધાણી સ્વામી મહારાજ આજ પણ જેનું નામ લઉં મને બહુ શરૂઆતમાં બારોટજી કીધું જેમને એજ્યુકેશન માટે સારા કામ માટે ઘણા બધા પોતાનું જીવતર હોમી દીધું એ હરિગીત છંદ મારે મહેશભાઈ તમારો છે ને લખેલો એમનો લખેલો આ છંદ છે એટલે આનંદ પ્રકાશ મહારાજને યાદ કરતા મને બે કડી યાદ આવે આ જેવા સદગુરુ મહારાજને જ્યાં જ્યાં આપણા શ્રદ્ધાના કેન્દ્રો છે એટલા માટે હરિગીત છંદમાં એને યાદ કર્યા છે કેવા હતા આનંદ પ્રકાશ સ્વામી કે લગની હતી બાણવે સુધી ભગવાન ને ભજવાતની
જાગીરના ગામ છે આ જમીન વાળા જાગીરદારો છે એટલે આ કડીમાં કીધું ભાઈ ભાઈ માં જે દિવેરું ભાલ્યા જાગીરદારો ઝઘડતા માળા છોડીને દોટ મૂકી અંડિયાવીને પકડતા ત્રિકાળ સંધ્યા ટેવ પાડી વખત પૂરો વાળીયો આવિયો આવિયો હર હર મહાદેવ હર મહાદેવ ભાળીયો ભાળીયો જય જય આનંદ પ્રકાશ મહારાજ પ્રકાશ મહારાજ અને એને બહુ સારી વાત કરી કે એ સમયમાં એ જમાનાના આનંદ પ્રકાશ મહારાજે બોર્ડિંગ બંધાવીને બ્રાહ્મણોના દીકરાને એજ્યુકેશન માટે એવડી મહેનત કરી એટલે આ કડીમાં એનો ઉલ્લેખ કર્યો છે મહેશભાઈ એકવાર તાળીઓથી આ બારોટજીને વધાવી લો એને આટલો ભાવ લખ્યો છે શું કીધું બોર્ડિંગ બંધાવી બાપુએ બ્રાહ્મણ બટુકને ભણાવવા બોર્ડિંગ બંધાવી બાપુએ બ્રાહ્મણ કુંવરને ભણાવવા અવધિક શસ્ત્ર જઈજો પહેલો વેલો પારસમણી વાલો યઢારે વરણ તું બ્રહ્મ ધર્મને તે બજાવ્યો આ જનોઈ ધારી જોગીડો એ ટાને પાદર આવ્યો એ ટાને પાદર આવ્યો આવ્યો સાધુ સંતો માટે આપણે કહેતા હોય ઘણા બધા પણ આમાં ભાવ એવો લખ્યો છે કે જેને બંગલાના ગાડીઓના ખુદી મોહ નથી રાખ્યા એવા આનંદ પ્રકાશ સ્વામી મહારાજ હતા જેને કાંઈ મોહ નથી રાખ્યા મોટા બંગલા બનાવવા મોટી ગાડીઓ લઈને ફરવું કાંઈ નહીં સમાજ કેમ આગળ વધે છે એવી ભાવના જેની હતી એટલે આ છેલ્લી કડીમાં કીધું કેવો હતો આ સાધુડો આશ્રમ તણિયા યાર્ડમાં તે વાળી નહીં મોટી વાડીઓ વિરુદ્ધ બ્રહ્મચારી તણું એ પૂરું વિરુદ્ધ બ્રહ્મચારી તણું તે પૂરેપૂરું પાળ્યું આ જનોઈ ધારી જોગીડો એ ટાને પાદર આવ્યો એ ટાને પાદર આવ્યો આવ્યો હર હર મહાદેવ હર હર
જુગાર રમશે જગતમાં બાપુ તણાઈ બાળકો. જુગારથી છેટું રહેવાની વાત કરી, વ્યસનથી દૂર રહેવાની વાત કરી, ત્યારે કડી મને ગમે છે એટલા માટે. જુગાર રમશે જગતમાં બાપુ તણાઈ બાળકો, આનંદ પણ યળગોથ છે પલવારમાં ઈ પારકો. બારોટજી જુગાર રમશે જગતમાં બાપુ તણાઈ બાળકો. આનંદ પ્રકાશ સ્વામીએ કીધું મારા બાળકો જો આવા રસ્તે ચડશે ને તો હું તમારાથી પારકો થઈ જઈશ, હું તમારાથી શેટો વયો જઈશ. મારી આશા રાખતા નહીં. શું લખ્યું છે આમાં? જુગાર રમશે જગતમાં બાપુ તણાઈ બાળકો, આનંદ પણ યળગોથ છે પલવારમાં ઈ પારકો. આ મહેસવાતું માનજે, રાજી ગુરુને રાખજે. આ મહેસવાતું માનજે, રાજી ગુરુને રાખજે. આ જનોઈ ધારી જોગીડો, આ જનોઈ ધારી જોગીડો, આ જનોઈ ધારી જોગીડો, એ ટાને પાદર આવ્યો, એ ટાને પાદર આવ્યો, એ ટાને પાદર આવ્યો. આ આનંદ પ્રકાશ સ્વામી માટે મેં છંદ ગાયો અને હવે તમારા માટે બે ઘડીયું ગાઉં, કારણ કે તમને એમ થાય છે કે સાલું આ તો હેમાલયમાં લઈ ગયા. મજબૂત રાખો માનડું મારું હયું રહે નહીં હાથમાં. મજબૂત રાખો માનડું મારું હયું રહે નહીં હાથમાં. જે દિયે હતી સગલું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું ને નિદર નો આવતી. પાદર ગુમાવેલ પર મન યાદ એની આવતી, મન યાદ એની આવતી. મને એક शेर याद आयो कि जब लगा था तीर तो दर्द नहीं हुआ, जब लगा था तीर तो दर्द नहीं हुआ. अरे गालिब, दर्द का एहसास तो जख्म का एहसास तो तब हुआ जब कमान देखी अपनों के हाथों में. આપણા વાળા જ આમાં હોય છે, તકલીફ ન્યા છે યાર. અને પથારી હું ઘણી વાર ડાયરામાં કહું છું કે આપણા વાળા જ ફેરવે, કારણ કે પથારી આપણા વાળાને જ ખબર હોય કે આપણી ક્યાં છે, બીજાને થોડી ખબર હોય ક્યાં પથારી છે. જબ લગા થા તીર તો દર્દ નહીં હુઆ, अरे जख्म का एहसास तो गालिब तब हुआ जब कमान देखी अपनों के हाथों में. एम બધા એકબીજાને મળીને રહેજો, વિવાદ કરતા નહીં. જગતમાં એ કાંઈ ભેળું નથી આવવાનું. કહે મુફલિસ ખો ગયે કિતને તવંગર હો ગયે, જો મિલ ગયે માટી મેં દોનું બરાબર હો ગયે. આ મર્યા પછી કોઈ કોઈને ખબર નથી ક્યાં જવાનું છે. અંદરો અંદરની ગાંઠું છોડી નાખે અને હિન્દુ બનીને જીવવા મળશું તો દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણને ઝુકાવી શકે. એટલા માટે કવિતા વાતું કરવા બે થવાનું પડી જાય, પણ આયા શિવ સેવા ગૌશાળાનું જેનું નામ છે એટલે મારા ભોળાનાથને ભગવાન શિવને યાદ કરવા છે. ત્યારે હર 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 મહાદેવ, ઓમ નમઃ શિવાય.
રુદ્રમાલ હરદ જાત રાધે એ બમ 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 ડમરુબાદ બમ 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 ડમરુબાદ બમ 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 ડમરુબાદ નાદ વેદ સરસુ સાદ ભોળો મહારાજ યાદ તાંડવ નાથે ભોળો મહારાજ યાદ તાંડવ નાથે ભાઈ મારો ભોળોનાથ જેથી તાંડો લેતો ને તેથી આખું બ્રહ્માંડ ભણવા માંડ્યું હતું કે આજ ભોળિયો બેઠો થઈ ગયો છે શું કીધું બમ 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 ડમરુબાદ નાદ વેદ સરસુ સાદ ભોળો મહારાજ યાદ તાંડવ નાથે બીજી વાત કરું દુનિયામાં ગમે એટલા ભગવાને જેટલા અવતાર ધારણ કર્યા ભગવાને જેટલા અવતાર વિષ્ણુએ ધારણ કર્યા છે એ બધા અવતાર તો આપણા પૂજનીય છે આજ પણ આપણે એને ભગવાન બધા ભગવાન વિષ્ણુના અવતાર છે પણ કોઈને ત્રણ આંખો નથી દુનિયાનો એક જ બાપ છે જેને ત્રણ આંખો આપી છે ત્રીજું નેત્ર ખોલે પછી કોઈની તાકાત નથી મારા બાપ ભોળાનાથની સામે કોઈ ઉભો રહી શકે એ ભગવાન ભોળ્યો છે એટલા માટે કીધું ભોળો મહારાજ યાદ તાંડવ નાચે ભોળો મહારાજ યાદ તાંડવ નાચે હર હર મહાદેવ હર મહાદેવ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુજાપ ક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશુમાકાશુવાસમ ભજેહમ અકાલ મૃત્યુ જો મરે वो काम करे चंडाल का अकाल मृत्यु वो मरे जो काम करे चंडाल का अरे काल भी जिसका क्या करे जो भक्त वो महाकाल का साहेब काल બે ડગલા પાસો પડે મારા ભોળિયાનો ભગતો એનાથી આયા ગૌશાળાના લાભાર્થે 51,000 રૂપિયા ભગીરથસિંહ ચુડાસમા ગાંધીનગર અમારે ભગીભાઈ મારા પણ મિત્ર છે એમના તરફથી આવે છે હસ્તે દેવ ભાટી જોરદાર તાળીઓથી અમારા ભગીભાઈને વધાવી લ્યો એવો મરદ માણસ છે હાજરી નથી પણ તો એને 51,000 આયા ગૌશાળાના લાભાર્થે આપ્યા છે મારા પરમ સ્નેહ મિત્ર છે ભગીરથભાઈ એમના તરફથી આવે છે આવે શિવ સેવા ગૌશાળાના લાભાર્થે ત્યારે ભગવાનને યાદ કરું ભોળાનાથને એ મહાકાલ કેવો છે મહાકાલ ડાભી वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशुमाकाशुवासम भजेहम निराकार मोकार मूलम तुरीयम गिराग्रान गोतीतम विषम गिरीशम
હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગના વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગના વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગના વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગના વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટી તારા ભજા તુને ભેળ જાવાળી તમારી ફરમાઈશ એટલે છેલ્લે આ બેકડી સમય ઘણો થઈ ગયો કારણ કે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે અને હસતા જોયા મેં તમારા બે હોઠ ગુલાબી જાણે ગુલાબની કળી લાગે છે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અમુક દાંત કાઢે ને તોય મજા આવે અમુક દાંત કાઢે તેમ થાય મોઢા આડો હાથ દઈ દો જટાને એવી સ્માઇલ હોય અમુકની સ્માઇલ એવી છે યાર તમે ફીદણ થઈ જાવ યાર રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે અને હસતા જોયા બે ગુલાબી હોઠ તમારા તો જાણે ગુલાબની કળી લાગે છે અરે રહું છું તમારા વગર તો મારી જિંદગી ઝેર લાગે છે યાર અને કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું એ તો જાણવા વાળા જ જાણે ભરતસિંહ ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું અને તમારા રૂપની રંગતને ભરી મેં મારી આંખોમાં તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં પણ આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું એવું કાંઈ નથી યાર ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું અને હવે સાંભળજો કસોટી પર નાજીર છું ખાલી કાચનો કટકો હા કસોટી પર નાજીર હું છું ખાલી કાચનો કટકો પણ આ તો મારી માં શેણલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું અને ત્યારે મને અહીંથી ફરમાઈશ ઉગમણા ઓરડા વાળી માતાજીની બેકડી તમારી ફરમાઈશું એટલી બધી છે કે એકચ્યુઅલી રાત રોકાવું પડે એવું લાગે આયા શેણલ પરિવારમાં એડ થવા માટે બહુ મોટો પરિવાર છે યુવાનોનો અને હું તો એમ કહું છું કે કલાકાર ચાહે કોઈ બી આવે આવા નવા ધાર્મિક કામ કરતા રહેજો યાર માં કાયમ રાજી રહેવાની છે શેણલ પરિવારમાં એડ થવા ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા મંડળને મજબૂત કરવા ઢારે વર્ણને સાંભળો આ મુદ્દાની વાત છે વધાવી લો એકવાર જોરદાર તાળીઓથી કોઈ એક જ્ઞાતિ નહીં 18 વર્ણને ભાવભર્યું આમંત્રણ છે કારણ કે માં તો આપણા બધાયની છે અને ભોળો આપણા બધાયનો બાપ છે એમાં કોઈ જ્ઞાતિ ન હોય આપણે તો હિન્દુ બનવાની જરૂર છે હવે હિન્દુ નહીં બનીએ તો બનશું કેદી જ્ઞાતિના વર્ણ વ્યવસ્થા બરોબર છે બધા જ્ઞાતિના વાડા જે કાંઈ વર્ણ વ્યવસ્થા છે પણ આમ તો આપણે હિન્દુ ને મૂળભૂત તો આપણે પાયાના પથ્થર તો હિન્દુ છીએ અને આપણે હવે હિન્દુની ઓળખ આપી તો જ દુનિયામાં આપણને જગતમાં કોઈ યાદ કરશે કે આપણે ટકી શકશું બાકી સમય પ્રમાણે સમય બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ એમ સમયની યારે બધાને હાલવું છે ત્યારે પણ ઘણી બધી વાતો છે પણ બે માતાજીની કડી ગાઈને મારી વાણીને વિરામ આપું કેવી છે મારી ઉગમણા ઓરડા વાળી કે મઢડા ટીમે જે દિનો તીજા માડી ચારણો શાક પ્રસાદ મઢડા ટીમે જે દિનો તીજા માડી ચારણો શાક પ્રસાદ એની રજુ ઉડી આખું આપ ઢાંકાણું એની રજુ ઉડી અને આખું આપ ઢાંકાણું એની દાડો હુરજ પૂરે છે શું કામ એ લાખાર લોબડી વાળી ભોજા તું ને ભેળિયા વાળી
બે કડી ફરમાઈશ કરી એટલે ચારણો ના સત સૂટવા લાગ્યા બાપે કીધો છે પેશાબ ચારણો ના સત સૂટવા લાગ્યા બાપે કીધો છે પેશાબ મારા મિત્ર છે ભરતસિંહ ગોહિલ અને મેં કીધું એમ જેને સમલી બેટમાં ધીંગાણું કરી અને મરદા મરદ ગોહિલે જ્યારે પોતાના પ્રાણ ખોયા આજ પણ જેના ઇતિહાસ આજ પણ જેનું શિખરબંધ મંદિર ખીમાણા વાસમાં આજ પણ ઊભું છે ખીમાણા પાદર તમે જાવી રોડની બાજુમાંથી નીકળો એટલે જેનું મંદિરની ધજાયું ફડાકા મારે છે એટલે મને બે કડી મોખડાજીની યાદ આવે કેવા હતા ધડ ધીંગાણે એનું ધડ ધીંગાણે મચાવે ગમહાણ જો ધડ ધીંગાણે એનું ધડ ધીંગાણે મચાવે ગમહાણ જો મરવા એ જેવો મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો એવો મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રેલો એને લીધા સોરું ને મોઢે બાકીયું રે લોલા એને લીધા સોરું ને મોઢે બાકીયું રે લોલા અને મુખમાં મેલ્યા એને મુખમાં મેલ્યા તુલસી માણસનો દેહ છૂટી જાય પછી એના મોઢામાં તુલસીનું પાંદડું મૂકવામાં આવે માણસ મૃત્યુ પામે જ્યારે એનો દેહ આઈથી દેહ વિલન થઈ જાય જીવ નીકળી જાય ખોળિયામાંથી પછી એ માણસના મોઢામાં મૃત્યુ થઈ ગયા પછી એના મોઢામાં તુલસીનું પાન મૂકે પણ મોખડાએ તો પહેલા પાન મૂકી દીધું તું ખબર હતી હવે સામે મોત વાટ જોવે છે એટલે કીધું આમાં એને મુખમાં મેલ્યા એને મુખમાં મેલ્યા તુલસી કેના પાન જો મરવા એ જેવો મરવા હાલ્યો છે ગોહિલ મોખડો રે લોલા સમલી બેટમાં ધીંગાણું છું ત્યારે એવું જ લાગતું હતું પેરમ બેટમાં જ્યારે ધીંગાણું છું શું કીધું એને ખોલ્યા દરવાજા ફોજું જાફળી રે લોલા એને ખોલ્યા રે દરવાજા ફોજું જાફળી રે લોલા પછી ઝાટકા વાળી બોલી જાકાજી કરે ઝાટકા વાળી એમાં ઝાટકા વાળી બોલી જાકા
છેલ્લી કડી તમારી, કારણ કે તમારી ફરમાઈશો એકચ્યુઅલી એટલી બધી છે કે સાલું એક બે રાત રોકાવું પડે એવું, અને બનાસકાંઠામાં તો ગમે એટલી રાત રોકાવ એટલી થોડી પડે એવું યાર. એટલે મને આ બાપ વગરની જિંદગી કેવી હોય. અને ઘણી વખત હું કહેતો હોઉં છું આ દોહો કે ચમર બંધીની ચણેલી એકદી પાયા માથી પડે, પણ નેવની વેરહે નડે એ તો બાપની ખોટું બાલિયા. જે ઘરમાં બાપ ન હોય ને એને હો વરીએ બાપની ખોટ જ દેખાતી હોય. બાપ વગરની જિંદગી જીવ્યા હોય એને ખબર હોય. ત્યારે અમારે ઇન્દ્ર ભારતી બાપુની આમ તો લખેલી આ કવિતા છે, એટલે બે કડીયું મને છેલ્લે યાદ આવે બાપ માટે. આમાં ઘેરો રે વડલો ને ઘેરી સાજડી રેલો, એ આમાં ઘેરો રે વડલો ને ઘેરી સાજડી, અનઘેરા કુટુંબમાં મારો બાપ જો ઘેરા રે, એ કુટુંબમાં મારો બાપ જો મીઠો, એ મને મીઠો સાયડો છે મારા બાપનો રેલો. જેને બાપ જીવતા હોય એની કદર જીવતા કરી લેજો યાર. અમારા જેવાને તો ભાગ એવા છે કે અમારા બાપ દુનિયામાં નથી, પણ જેના બાપ છે ને એની કિંમત કરી લેજો. પછી પૈસા મળે પણ બાપ નહીં મળે. એવો મીઠો રે એ સાયડો છે મારા બાપનો રેલો. અને હવે સાંભળજો, આ કડી મને બહુ ગમે છે. એટલે એને આંગળી મેં તો આંગળી પકડી છે મારા બાપની રેલો, એ મેં તો આંગળી રે પકડી મેં મારા બાપની. બાપ દુનિયામાં ગોપાલ એવો છે કે માં બે આહુડા પાડી લે પણ બાપ બે આહુડા પી જાય છે. અને દુનિયામાં કોઈ બાપે એવું કીધું કે હવે મારાથી આ નહીં થાય? ઉજાગરા કરે રવિ રાતની, ગમે એટલી મહેનત કરે, લાભ ખોટ ગમે એટલી આવે, પણ કોઈ બાપ દુનિયાનો એવું નથી બોલ્યો કે હવે મારાથી આ નહીં થાય, હવે મારાથી તમે મોટા નહીં થાવ, મારાથી સ્કૂલની ફી નહીં ભરાય. આવું કોઈ બાપ બોલ્યો હોય તો બોલવાનું બંધ કરી દઉં. ક્યારેય નહીં બોલે. શું કામ? બાપ છે ને સમર્પણની મૂર્તિ છે દુનિયામાં. માના ગુણ તો બધાએ ગાયા, પણ જેટલું માનો ત્યાગ અને સમર્પણ છે એટલો જ હામો બાપનો છે. અને એટલા માટે કીધું પેલી આંગળી પકડીને દુનિયા બાપ દેખાડે છે. શું કીધું? કે મેં તો આંગળી પકડી તે મારા બાપની રેલો, અને ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે, ચાલ્યો હું તો આયા ડગુ મગુ ચાલ રે, ચીલે છોડાવ્યો મને ચાલતા રેલો. એવો ઘેરો રે વડલો ને ઘેરી સાજડી રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ જો એવો મીઠો રે સાયડો છે મારા બાપનો રેલો. આ કડી મને બહુ ગમે છે, આપને ગમશે. હવે સાંભળજો. બાપ એટલે શું? પિતા એટલે શું? દુનિયામાં બાપે પ્રેમ બહુ કર્યો છે દીકરી, એટલે કીધું છે આમાં, આયા પિતા છે પ્રેમ તણી ઔષધી રેલો. આ ગોપાલ જેટલા ડાયરા કરે છે ને ભેળો એનો બાપ ઉજાગરા કરે છે. ગાડીમાં બેઠા છે એ જેદી આવડો હતો ને હાર્મોનિયમ ઉપર બેસતો ને, આ માયકે માંડ દેખાતો ગોપાલ તેદુનો એનો બાપ ભેળો છે. શું કામ? કે મારો દીકરો ગાય છે, આગળ વધવું હોય તો હું કેમ ભેળો ન હાલું? જેટલા ઉજાગરા ગોપાલ કરે છે એથી જાજા ઈ કરે છે. એટલે મને આ કડી ગોપાલ યાદ આવે એ બાપુ માટે, કે આ પિતા છે પ્રેમ કેરી ઔષધી રેલો, અને દર્દ કરે પલમાઈ તો દૂર જો, દર્દ કરે પલમાઈ તો દૂર જો મોગા, એ એવો મીઠો સાયડો છે મારા બાપનો રેલો. જેટલા યુવાનો બેઠા છે અને જેટલા આપણો ડાયરો લાઈવ સાંભળે છે એ બધાને એટલું કહું છું કે જેના ઘરમાં બાપ જીવતો હોય એને એકવાર માણી લેજો, એની યાર બેહી લેજો, એની યાર મજા કરી લેજો યાર. પછી બાપ નહીં મળે.
રેન્જ રોવર મળશે, હેલિકોપ્ટર મળશે, બંગલા મળશે, ગાડીઓ મળશે. કદાચ તમે બહુ રૂપિયા કમાઓ અને બહુ આગળ વધો તો મોટી બિઝનેસમેન બનીને કરોડો કમાઈ જવાના, પણ બાપ ક્યાં લેવા જશો? બાપ તો જીવનમાં ક્યારેય નહીં મળે યાર. એટલે માની લેજો, બાપ મળ્યો હોય તો બથ ભરીને બાપને પ્રેમ કરી લેજો. દુનિયામાં બાપે જેટલું સહન કર્યું છે, બાપે જેટલા ઘા ખાધા છે એટલા દુનિયામાં કોઈ નથી ખાધા. અને ત્યારે મને એવી જ મારી લખેલી કવિતા છેલ્લે દીકરીની એક કડી તમારી સામે ગાન મારી વાણીને વિરામ આપું કે મારું આંગણું એ મારું આંગણું શોભે છે જેના હેતથી રે લોલ, એ મારું આંગણું રે શોભે છે એના હેતથી. અન જાણે ખીલ્યો કાય તુલસી કેરો છોડજો, જાણે ખીલ્યો મારા ઘરે તુલસી કેરો છોડજો મોગા, એ જેવા મોગા મૂલી છે મારી દીકરી રે લોલ. દીકરી એક જ એવી છે ભરતસિંહ કે વિધાતાના લેખમાં મેઘ મારી શકે. દીકરી એક જ એવી છે વિધાતાના લેખ ફેરવી શકે. અને ત્યારે બીજી કડીમાં લખ્યું છે કેવી છે દીકરી, સાંભળજો આમાં. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રે લોલ, એને પગલી રે પાડી જગાડ્યું ભાગને. આ તેને પગલી રે પાડી જગાડ્યું ભાગને રે લોલ. અન લેખમાં એને મારા છે કાયું મેખ જો, લેખમાં એને મારા છે કાયું મેખ જો મોગા, એ મારા મોગા મૂલી છે મારી દીકરી રે લોલ, એ મારા મોગા મૂલી છે મારી લાડલી રે લોલ. બે હાથ ઊંચા કરીને આપણે જય બોલાવી અહીંથી ભગવતી ચેનલની. પછી આગળ ઉપર જેને જે કલાકારોને ન્યાય મળી જાય એટલે બે હાથ ઊંચા કરી અને વિનંતી કરું, બોલીએ ચેનલ માતની સનાતન ધર્મની, अपने अपने गुरु महाराज की, कृष्ण परमात्मा की हरि बोल नमः पार्वती बताई हर महादेव. હા